હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું બીટરૂટ ચિલ્લા. આપણે ઢોસા બનાવીએ તે બેટર મેં અહીંયા લઈ લીધું છે. તેમાં આપણે ચોપ કરેલી ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં તે આપણે ખીરામાં એડ કરી દેવાના છે. ત્યારબાદ તેમાં આ રીતે ઝીણી છીણીથી બીટરૂટને આપણે છીણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા બીટરૂટ છીણાઈને રેડી છે. હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હવે તેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર મિક્સ થઈને રેડી છે. હવે તવાઈ ઉપર આપણે ચિલ્લા બનાવી દઈશું. આ રીતની મેં તેલથી ગ્રીસ કરીને તવાઈ લઈ લીધેલી છે. હવે તેમાં 1 ચમચો આ રીતે ચિલ્લા બનાવી દેવાના છે. આ ચિલ્લા એકદમ પતલા નહીં બને, થોડાક થીક બનશે. આ ચિલ્લા ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી લાગે છે. તમે એક વખત ઘરે બનાવીને ખવડાવજો. હવે તો થોડું તેલ એડ કરીને તેને એક સાઈડથી શેકી દઈશું. ધીરા તાપે તેને શેકવાના છે. ગેસની ફ્લેમ ફૂલ કરવાની નથી. તમે જોઈ શકો છો કે નીચેની સાઈડથી શેકાઈ ગયો છે. હવે તેને આપણે ટર્ન કરી દેવાનો છે. આ રીતે તમે ધીરેથી એને ટર્ન કરી દેશો. તમે જોઈ શકો છો કે નીચેની સાઈડથી બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાઈ ગયો છે. હવે તેની ઉપર તેલ રેડી અને બરાબર નીચેની સાઈડથી શેકી દઈશું. આપણે જોઈ લઈએ કે નીચે શેકાઈ ગયો છે કે નહીં. હવે તેને પલટાવી દઈશું. નીચે પણ આપણે બરાબર રીતે શેકાઈ ગયો છે. તેને પલટાવીને 2 થી 3 મિનિટ માટે શેકી દઈશું. બરાબર શેકાઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં આ રીતે કાઢી લેવાનો છે. તૈયાર છે આપણે બીટરૂટ ચિલ્લા. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.